नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणं येषु पञ्च नमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनान् नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्षा विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। मन बन झारे आत्म रामी, मन बन झारे थारे घट में अंतर्यामी रे, थारे घट में मन बन झारे आत्म रामी, मन बन झारे क्यों दर दररी ठोकर खावे, क्यों दर दर ठोकर खा थारो मालिक त्रिभुवन स्वामी रे, थारो मालिक त्रिभुवन मन बन झारे आत्म रामी, मन बन झारे ठाकर इकठी काणेरो बन, ठाकर इकठी काणेरो बन तू झगरी छोड़ गुलामी रे, तू झगरी छोड़ गुलामी मन बन झारे आत्म रामी, मन बन झारे एकण ने सा
દ્યા સબ સદસી એકણ ને સા દ્યા સબ સદસી બન ચંદન તું નિષ્કામી રે બન ચંદન તું મન બન જ્યારે આતમ રામી મન બન જ્યારે આતમ રામ થારે ઘટ મેં અંતરયામી રે થારે ઘટ મેં અંતરયામી રે મન બન જ્યારે આતમ રામી મન બન જ્યારે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સુમન સો મનસી શ્રુત પાવના નિદદતામ દ્વધિકાદશ ભાવના યદિ હરોહતિ મોહતિ રોહિતાદ ભૂતગતિર વિદિતા સમતાલતા. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ પ્રાથમિક ભૂમિકાની વાતોમાં આપણને તૈયાર કરી રહ્યા છે. ગઈકાલે આપણે સાંભળ્યું, ગયા વખતના પ્રવચનમાં આપણે સાંભળ્યું, શૃણુત સુધીય, સુંદર બુદ્ધિવાળા જીવો, વિચારકો, આપ સાંભળો. આજના શ્લોકમાં કહે છે નિદદાતામ, સાંભળી લીધું માત્ર, પણ સાંભળીને કાઢી નહીં નાખતા. અમારી વાતોને સાંભળીને ભર્તુહરિજીએ છે ને શ્રોતાના 3 પ્રકાર બતાવ્યા છે કે એક તો ધગધગતા લોઢા જેવા, બીજા નંબરમાં કમલપત્ર જેવા, અને ત્રીજા છીપ જેવા. લોઢાના ધગધગતા લોઢા જેવા શ્રોતા કેવા હોય તો કે એના ઉપર પાણીના બુંદ પડે, એના ભેગું જે ધગધગતું લોઢું પાણીને સૂસવી નાખે છે, સુકાવી નાખે છે, આગળ ચાલે જ નહીં એ પાણીનો પ્રભાવ. અને કમલપત્ર જેવા જે શ્રોતા હોય, એટલે કમલપત્રનો એક ગુણ છે કે જ્યારે એના ઉપર બુંદ પડે છે પાણીના, જોયા છે કમલપત્ર ઉપર પાણીના બુંદ? પાવાપુરીની અંદરમાં ઓગસ્ટ અને જુલાઈ, અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે ને, આખા જલ મંદિરની અંદરમાં કમલની કમલ હોય. સેંકડો નહીં, હજારો, લાખો કમળો ત્યાં ઉગેલા હોય, અને એના મોટા મોટા થાળ જેવા પત્તા, એના ઉપર આ વરસાદની બુંદ પડી હોય, અને સૂર્ય ઉદય થયો હોય, અને ત્યારે જો જલ મંદિરમાં દર્શનાર્થે જઈએ તો એ સૂર્યના કિરણ એ જલબિંદુ ઉપર પડે, કમલના પત્તા ઉપર, પાણીને શોષે નહીં કમલપત્ર, એવો એનો ગુણ છે. અને એમાં સૂર્યના કિરણો પડે તો આપણને એમ લાગે કે મોટા મોટા મોતી પડ્યા છે. મોતીની શોભાને જલ ધારણ કરી લે છે. એવા કેટલા શ્રોતા એવા હોય કે જે બોધ સાંભળ્યા પછી જ્ઞાનીનો પોતાને જીવનને મોતી સમાન, મોતી નહીં મોતી સમાન બનાવવા પ્રયત્ન કરે. અને ત્રીજા નંબરના શ્રોતા કેવા હોય તો કે છીપ જેવા, સ્વાતિ બિંદુનું પાણી, છીપ ખુલ્લું મોટું રાખી અને સાગરમાં ફરતી હોય, અને જ્યારે સ્વાતિ નક્ષત્ર વરસે અને એના બુંદને પોતાના મોઢાથી ઝીલી અને પેટમાં ઉતારી નાખે, હવે શાંતિથી મોઢું બંધ કરી નાખે, અને 6 મહિના સુધી એ પાણીના બુંદને પકવે છે. અને પકવતા 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 છેલ્લે એ સ્વાતિ નક્ષત્રના બુંદનું પાણી શું થઈ જાય છે? મોતી પાકી જાય છે. મોતી. આ છીપની વિશેષતા છે. એમ ભર્તૃહરિજી કહે છે કે કેવા શ્રોતા બનવું છે તમને? શૃણુત, સાંભળો. વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે ધગધગતા લોઢા જેવા, કમલપત્ર જેવા, કે પછી
છીપ જેવા આપણા ભીતરમાં જ્ઞાનીનો બોધ જાય. આ તો જ્ઞાનીના વચનો છે ભાઈ. અને રોજ આપણા તો મહાભાગ્ય છે કે રોજે જ્ઞાનીનો બોધ મળે છે. આ તો હમણાં અમે વચ્ચે આવ્યા છીએ, તે પણ અમારું ક્યાં ઘરનું લાવ્યા છીએ, અમારું કાંઈ નથી. જે મળ્યું છે એ પીરસવા આવ્યા છીએ. તો આ જ્ઞાનીના જ વચનો છે સમજો. અમે તો માત્ર કુરિયર મીડિયા છીએ. તો આ જ્ઞાનીના વચનો કાન દ્વારા માત્ર આપણે કમલપત્રની શોભા જેટલા જ ન રાખીએ, લોઢાના ધગધગતા લોઢા જેવા તો નહીં જ, પણ ભીતરમાં એને પકવીને પરિપક્વતા લાવીને એ વચનોમાંથી આપણે પણ મોતીના રૂપને આપીએ કે જેથી આપણું જીવન કલ્યાણ રૂપ થઈ જાય. સંસારના 4 ગતિના ફેરા હંમેશ માટે છૂટી જાય એવી વાત વિનય વિજયજી મહારાજ સાહેબે કીધું. હે બુદ્ધિશાળીઓ, પણ શું બુદ્ધિશાળી? કુબુદ્ધિ નહીં, સુધીય. હે બુદ્ધિવાનો પણ સદબુદ્ધિવાનો, સાંભળો. અને હવે આજે કે છે નવું વિશેષણ આપ્યું આપણને, સુમનસો મનસી શ્રુત પાવના નિદદતામ દ્વધિકા દસ ભાવના. હે સુંદર મનના માલિકો. મન તો બધાને મળ્યું છે, મનુષ્યને, પણ કેવું મન? સુંદર મનના માલિકો. કેટલું સુંદર વિશેષણ આપ્યું છે. જ્ઞાનીઓ ક્યારે તોછડાઈ ન વાપરે. એ ક્રોધી, એ પાપી, એ માની એમ ન બોલે. માં છે ને, માં, છોકરો કેટલો પણ તોફાન કરતો હોય, જિદ્દી હોય, વાતે વાતે ગુસ્સો કરતો હોય, માને પણ મારી લેતો હોય, પણ છતાં માનું હૃદય કેવું હોય છે? વાત્સલ્યવંત. એટલે પોતાના દીકરાને બોલાવે ત્યારે શું કહે? રાજા બેટા. રાજા હોય નહીં, રાજા જેવો ન હોય, પણ છતાં શું બોલાવો છો? રાજા બેટા અહીંયા આવ. નહીં આવીશ માં, નહીં આવીશ મોમ. તો પણ છતાં કે નહીં બેટા અહીંયા આવજો, હું તને શું કહું છું? તો માના હૃદયમાં જેમ સંતાન પ્રત્યેનું વાત્સલ્ય એને સુંદર શબ્દો બોલાવરાવે છે, રાજા બેટા, એમ અહીંયા આ સંતો પણ આપણને રાજા બેટા કરીને બોલાવે છે. હે સુંદર મનના માલિકો. ખરાબ મનના ખબર છે એમને કે આપણું મન ચંચળ છે, ચપળ છે, અસ્થિર છે, અંદર વિચારોના વંટોળ કેટલા સુંદર અને કેટલા ખોટા પણ ચાલ્યા કરે છે, બધું એમને ખબર છે. છતાં એ આપણને પોરસાવે છે. જેમ માં પોતાના બચ્ચાનું પોરસ ચડાવે છે, હોસલો વધારે છે, એમાં સંતો પણ કલ્પસૂત્રમાં, તમે તો કદાચ સાંભળ્યું ન હશે ને, પણ કલ્પસૂત્રમાં વાક્ય જ્યારે પણ વાક્ય નવું આવે ત્યારે એમાં સંબોધન કર્યું છે, હે દેવાનું પ્રિય. હે દેવાનું પ્રિય. કેવા છો તમે? તો કે દેવતાઓને પણ તમે પ્રિય છો. કેમ કે દેવતાઓ પણ, ઇન્દ્રો પણ શું ઝંખે છે? ક્યારે અમે મનુષ્યમાં આવીએ, ક્યારે અમે માનવપણું પામીએ, અને માનવભાવ લઈને અમે ક્યારે સંયમની આરાધના કરી અને સાધનાના માર્ગે આગળ વધીએ. એટલે હે દેવાનું પ્રિય. એટલે મનુષ્યને સંબોધન કેવું છે કે તમે દેવતાઓને પણ પ્રિય છો. હવે દેવતાઓને જે પ્રિય હોય એ કેવું હોય? સુંદર મનનો જ માલિક હોય ને, એના મનમાં ગંદકી ન હોય, અને હોય તો સફાઈ કરી નાખવી પડે. ભાઈ, ઇન્દ્રો ઝંખી રહ્યા છે આપણા જીવનને, દેવો ઝંખી રહ્યા છે, ઇન્દ્રાણી દેવીઓ ઝંખી રહી છે. કેમ કે અમને મનુષ્ય બનવું છે. એમ અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, સુમનસો મનસી, મનમાં નિદધતામ, તમારા મનમાં ધારણ કરો. જો આ ધારણ કરવા માટેનું સાધન આપણને બહુ મોંઘું મન મળ્યું છે. એનો આપણે યુઝ કેટલો કરીએ છીએ ને કેટલો વેસ્ટેજ કરીએ છીએ એ તો દરેક જીવ પોતપોતામાં સ્વતંત્ર છે. પણ બહુ મોંઘું છે. તમારા હીરા મોતી માણેક કાંઈ નહીં. હીરાના સેટ હોય ને એ કાંઈ જ નહીં, એની કિંમત. એ તો જડ છે, મૂકીને ચાલ્યા જવાના છીએ, અને નથી જો તો પણ જીવન પૂરું થઈ શકશે. હીરા મોતી માણક વગર જીવન અટકતું નથી, પણ મન વગર જીવન અટકી જાય એવું છે. એકેન્દ્રીમાં મન નહીં, બેઇન્દ્રીમાં, તેઇન્દ્રીમાં, ચૌરેન્દ્રીમાં, અરે એટલું જ નહીં, પંચેન્દ્રિય જાનવર બન્યા પછી પણ એને બિરુદ મળ્યું છે મન વગરનાને અસંગી પંચેન્દ્રિય. મન નથી એને, આપણે સંગી છીએ.
આપણને મન મળ્યું છે. અને મનુષ્યનું મન એટલે ખૂબ તેજ છે. જાનવરને તો જેમને મન મળ્યા છે ને, જાનવર બે પ્રકારના છે, અસંગી ને અસંગી. તો જેને મન મળ્યું છે એ મનવાળા જાનવરને પણ પશુ કહેવાય છે. પશુ, પશુનું નામ મતલબ શું છે? પશ્યતી ઇતિ પશુ. જોયા કરે બસ બિચારો, ઊભો હોય તો જોયા કરે. હા, એટલી ખબર પડે કે ક્યાંક ચારો નાખવામાં આવે તો એ ભોજન લેવા જાય પોતાનું. જ્યાં પંખી છે તો ચણ હોય ત્યાં ઉડીને ચણવા માટે જાય અને પોતાના બાલ બચ્ચાનું રક્ષણ કરવા દોડે. એટલી એને ખબર પડે. હોર્ન વાગે તો હટી જાય રસ્તામાંથી, કારણ કે એને પણ પોતાનો જીવ વાલો છે. બસ આટલી જ એની પાસે મનનું કામ છે. બાકી પશ્યતી, જોયા કરે, એનું નામ પશુ. જ્યારે માનવ એટલે મનન કરોતી એથી મનુષ્ય, જેને મન મળ્યું છે અને મન દ્વારા મનન કરી શકે છે, મન દ્વારા મનન કરી અને પોતાના જીવનમાં નિધિ ધ્યાસન કરી શકે છે, આચરણમાં ઉતારી શકે છે. એ મનન કરોતી એથી મનુષ્ય, જેને મન મનન કરવા માટે મળ્યું છે, એવું મન માત્ર અને માત્ર મનુષ્ય ગતિમાં મળે છે. એટલા માટે બહુ મોંઘું છે મન. જેને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, કન્ડિશન છે ભાઈ, એના સિવાય સમકિત પ્રાપ્ત થતું નથી. એટલે શાસ્ત્રમાં લખ્યું કે જેને પણ સમકિત પ્રાપ્ત કરવું હશે એને સંજ્ઞીપણું પ્રાપ્ત કરવું પડશે. પછી જાનવર હોય તોય ભલે, દેવતા હોય તોય ભલે, નારકી હોય તોય ભલે, અને મનુષ્ય હોય તોય ભલે, પણ મન સહિત સંગી પંચેન્દ્રિય જીવને જ સમ્યક્ત્વ પ્રગટે એવો અધિકાર એને પ્રાપ્ત થયો છે, બીજા જીવને નહીં. ભલે નહીં જાનવર હોય, પણ જો એ અસંગી છે તો એને નથી પ્રગટ થતું. તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે પણ મન, પછી મનને મૂકી દેવાનું છે. પણ તમે રસ્તેથી આવો ને, ઘરે બોમ્બેથી આવો, અહીંયા ભુજ ઉતરો, ભુજ ઉતર્યા પછી કુકમાં આવવું હોય તો તમે પગે ચાલીને નથી આવતા. કારમાં, ટેક્સીમાં, રિક્ષામાં, જેમાં પણ બેસીને આવો. તો ત્યાંથી તમે રિક્ષામાં, કારમાં આવ્યા, પણ જ્યારે તમે ઘર પાસે પહોંચ્યા તો કે ભાઈ અંદર લ્યો, ભાઈ જરા અંદર લ્યો. તો કે માં, આ ટેક્સી અંદર ના આવશે, તમારે ઉતરી જવું પડશે. તો કે ના, મને ઘર સુધી પહોંચાડ, એટલે ઘરમાં પહોંચાડ. તો કે ના, હું ઘર સુધી પહોંચાડું એ જવાબદારી મારી, પણ ઘરમાં જવાની તો જવાબદારી તમારી છે. ઉતરો હવે તમે નીચે અને જાઓ. તો જેમ સાધન, વાહન ઘર સુધી પહોંચાડી દે, પણ ઘરમાં જવા માટે તો આપણા 2 પગની સાયકલ ચલાવવી પડે, ત્યારે આપણે ઘરમાં પહોંચી શકીએ છીએ. એમ જ્ઞાની કહે છે, આત્માના આંગણા સુધી પહોંચવા માટે મન અતિ જરૂરી છે. મન વગરનો જીવ વિચાર નહીં કરી શકશે, અને વિચાર નથી તો એને અધિકાર જ નથી મળ્યો કે તને સમ્યક્ત્વ મળશે. માટે મન બહુ મોંઘું છે. સમ્યક્ત્વનો અધિકારી તે જ જીવ છે જેને મન મળ્યું છે. અને એ મન ક્યાં સુધી કામ કરશે? તો કે શાસ્ત્ર સમજવા માટે, તત્વ સમજવા માટે, તત્વના હાર્ડને સમજવા માટે. અને એ સમજી લીધા પછી મન આંગણા સુધી પહોંચાડી દે. તો કે હવે જા આગળ તારા ઘરમાં, હવે મારું કામ નથી, તને બધું સમજાવી દીધું છે, જ્ઞાનના આંગણા સુધી તને મૂકી દીધું છે, હવે તું જ્ઞાનની સીડીએ ચડી જા, ભીતરમાં વયો જા. સત્પુરુષ આજ તો આપણને શીખવાડે છે. મનથી, વાણીથી, કાયાથી, ચિત્તથી, હૃદયથી, વિકલ્પોથી, સંકલ્પોથી, વિચારોથી, બધાથી છૂટું કરી પહેલા બોધ, મન દ્વારા સાંભળો, વિચારો, મનન કરો, અને છેલ્લે એ મનને મૂકીને તમે જ્ઞાનરૂપી સીડીને પકડી લો. જ્ઞાન નિરંતર પ્રવાહિત છે. ચાહે નિંદમાં હોઈએ, ચાહે જાગતા હોઈએ, ચાહે ચાલતા હોઈએ, ચાહે બેઠા હોઈએ, ચાહે ભોજન કરતા હોઈએ, ચાહે એમ જ બેઠા હોઈએ, પણ જ્ઞાનનું કામ નિરંતર પ્રવાહિત છે. તો એવા પ્રવાહિત જ્ઞાનને તું પકડી લે. ઉપયોગ દ્વારા પ્રતિ સમયનું તારું જ્ઞાન પ્રવાહિત છે. એ સદગુરુ ભગવાનના બોધ વિના શીખી ન શકાય. સદગુરુની આ કરુણા છે. એટલે તો કીધું ને સુંદરદાસજીએ કે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહોત કાલ. આત્મામાં જ પરમાત્મા તત્વ છુપાયેલું છે, પણ અલગ રહે કેટલો કાળ? તો કે બહોત કાળ.
અનંત ચોવીસીઓને અનંત ઉત્સર્પિણીઓ વીતી ગઈ, ત્યાં સુધી હજુ આ આત્મા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત નથી થયો. એટલે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહોત કાલ, બહોત અનંત કાળ. પણ સુંદર મેલા કર દિયા. સુંદરદાસજીએ પોતાનું નામ અંદરમાં ટાંક્યું. સુંદર મેલા કર દિયા, મિલાન કરી આપ્યું, મેળાપ કરાવી આપ્યો. શેનું? કોણે? તો કે સદગુરુ મિલા દલાલ. દલાલ, જમીનના પણ દલાલ, ભૂમિના દલાલ છે, દીકરીઓના દલાલ છે, કારણ કે તો આ જલ્દી કામ થઈ જાય છે. એમ અહીંયા આત્મા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે એના માટેના દલાલ કોણ? તો કે જેમણે સ્વયં સાધના કરીને, મોહને ઉછેદીને પોતાના ભીતરના ભગવાનના દર્શન કર્યા છે. પોતાના આત્માની મૂડીને જેમણે પ્રાપ્ત કરી છે એવા સદગુરુ ભગવાન કરુણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, નિરંતર કરુણાનો સ્રોત જ્ઞાનીઓનો વહેતો જ રહે છે. એમને વહાવો નથી પડતો. મા બન્યા પછી જેમ માતાના હૃદયમાં સંતાન પ્રત્યે એક વાત્સલ્યનું ઝરણું વહેતું જ રહે છે, એમ જેમના ભીતરમાં ભગવાન પ્રગટ્યો, પોતાના પ્રભુનો જેમને મિલાન થયું, એમના હૃદયમાં જગતના તમામ જીવો, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી બધા જીવો પ્રત્યે એક વાત્સલ્યનું ઝરણું ફૂટી જાય છે. અને એ વાત્સલ્યના ઝરણામાંથી જ્યારે એમની નિકટ કોઈ જીવ આવે, તમને ખ્યાલ હશે, જોજો કોઈ નવો મુમુક્ષુ આવ્યો હોય ને તો આપણા સાહેબજી વધારે નામ કોનું લે? જે નવા આવ્યા હોય એનું. કેમ ભાઈ? આપણે બધા જૂનાનું નામ ન લે ને નવાનું કેમ? તો કે એમને કરુણા છે. આ જીવ ભૂલો ભટક્યો, થાક્યો, અહીંયા અમારા શરણે આવ્યો છે, તો હવે અમે એને થોડુંક અહીંયા સ્થિરતા આપીએ, અહીંયા એને ટકાવીએ. એમને બીજો કોઈ સ્વાર્થ નથી કે તમે એની આરતી ઉતારો ને તમે એના પગ પૂજો ને તમે એમના વખાણ કરો, એવી એમને કોઈ પડી નથી. જ્ઞાનીઓની નિષ્કામ કરુણા છે, કોઈ કામના નથી, નિષ્કારણ કરુણાના ધણી છે. અને એવા નિષ્કારણ કરુણાના ધણી સદગુરુદેવ નવા આવેલા જીવને સ્થિરતા આપવા માટે કે બેટા હવે ક્યાંય ભટકવા જેવું નથી, સ્થિર થા, સ્થિર થા. પહેલા શરીરથી સ્થિર થા, પછી તારું મન સ્થિર થશે. બોધ સાંભળતા સાંભળતા, એટલે આપણે માર્ચ કર્યું હશે આપણે બધાએ કે જ્યારે જ્યારે નવો મુમુક્ષુ આવ્યો હોય તો પ્રભુની વાણીમાં એમના માટે વારંવાર, કિરીટભાઈ તમે ભાગ્યશાળી છો, વારંવાર રોજ, મને લાગે છે એવો કોઈ સ્વાધ્યાય બાકી નહીં જતો હોય કે આપનું નામ ન આવ્યું હોય. કિરીટભાઈ, કિરીટભાઈ, કિરીટભાઈનું ભાગ્ય છે. જ્ઞાનીના મુખે વચન નામ આવવું એ કાંઈ જેવી તેવી વાત નથી, બહુ મોટી વાત છે. એને આપણે માણીએ કે હું કેટલો ભાગ્યશાળી, જ્ઞાનીના મુખે મારું નામ. તો હવે હું વિશેષ ભાગ્યશાળી થાઉં કે જેથી હવે જ્ઞાનીના મુખે માત્ર નહીં, હવે તો હું મારા પ્રભુને એ પણ મને યાદ કરી અને બહાર આવી જાય, એ પણ મને મળવા માટે બહાર આવી જાય, એટલો હું પુરુષાર્થ કરું. તો જ્ઞાનીઓના હૃદયમાં આવી કરુણા વહેતી હોય છે. નવા આવેલા જીવને કેવી રીતે આ માર્ગમાં સ્થિર કરીએ, આનું નામ છે જ્ઞાનીઓની નિષ્કારણ કરુણા. તો આ નિષ્કારણ કરુણાના ધણી ઉપાધ્યાય ભગવંત આપણને કહી રહ્યા છે, હે સુંદર મનના માલિકો, તમારું મન અમને તો સુંદર દેખાય છે, તમે સારા જ વિચાર કરતા હશો. મેં એકવાર વાંચ્યું હતું, એક પુસ્તક હતું ઇંગ્લિશનું, પણ એમાં એનું અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન હતું. એમાં લખેલું હતું કે તમારા મનને તમે એટલું શુદ્ધ રાખો, એવું સ્વચ્છ રાખો કે તમારો કોઈ દોસ્ત, તમારા કોઈ ઓળખીતા આવી અને તમને સીધો પ્રશ્ન કરે, અત્યારે શું વિચાર કરો છો, અત્યારે શું વિચારો છો? તો તમે બે ઝીઝક અને બે ધડક કહી શકો, અત્યારે મને આ વિચાર ચાલતા હતા. ને જો ગંદા ચાલતા હોય તો કહી ન શકીએ, કોકના માટે ચાલતા હોય, જરા એવા ચાલતા હોય તો ના ના બસ આમ જ વિચારતો હતો, કહી ન શકીએ, માયા કરીએ, ના ના આમ જ વિચારતો હતો. પણ જો સુંદર વિચાર ચાલતા હોય તો આપણે બે ઝીઝક કહી શકીએ કે અત્યારે મારા અંતરમાં આ ચાલતું હતું, કે આ અનંતકાળ વીતી ગયો,
આટલી મહેનત કરી, હજુ પણ મારો પ્રભુ મારા આંગણે કેમ નથી આવતો? યા કોઈ દાન સંબંધીનો હોય, કોઈ શીલ સંબંધીનો હોય, કોઈની ભક્તિ સંબંધીનો હોય, કોઈની કરુણા દયા સંબંધ, જે પણ હોય, પણ સુવિચાર રાખો. એણે લખ્યું હતું કે તમારા મનના પરિણામ એવા સુંદર રાખો, ગમે તે ટાઈમે કોઈ પણ આવી અને પૂછે તો તમે બે ધડક કહી શકો કે મારા મનમાં અત્યારે આ વિચાર ચાલતા હતા. સુંદર મનના માલિકો શું કરો? શું લખે છે ઉપાધ્યાય ભગવંત? મનશી એટલે મનમાં. મન મળ્યું છે ને મોંઘું. સમ્યક્તોમાં પણ મન, અને મુક્તિ જવું હોય તો પણ મન, અને પ્લસમાં માનવ ગતિ. 3 ગતિ બાકાત છે. મુક્તિ મેળવવા માટે એમની પાસે લાયકાત નથી. માત્ર અધિકારી તો મનુષ્ય, સંઘની મનુષ્ય, જેને મન છે એવો મનવાળો મનુષ્ય મુક્તિ પામવાનો અધિકારી છે. તો મનનું કેટલું મહાત્મ્ય છે, કોસે પછી ભલે. આપણા સાહેબજીના મોઢે એકવાર આવ્યું હતું કે એક ક્યાંક ગયા હતા ને આપ બધા યાત્રા કરવા માટે, સોનાગીર હતી કે મને એમ માંગી તુંગી. ઓલા પંડિતજી આવ્યા હતા તો પંડિત ઈડરમાં, અચ્છા, તો પંડિતજીના મિસિસ કહેતા હતા ને, મન બહુત બડા ગંદા હૈ, मन बहुत परेशान करता है, मन बहुत परेशान करता है. तो साहिब जी शू पूछ्યું खबर છે? बेचना है मन को, बेचना है, अच्छी कीमत मिल जाएगी, बहुत लोग मन ले पाने के लिए लाइन में खड़े हैं, बेचना है आपको. એટલે એનો પતિ पंडित जी के देख 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 साहिब जी ने क्या तुझे बोध दे दिया, क्या बोध दे दिया. तू मन को निरंतर कोसती रहती है. मन तो कितना महंगा है कि कई जीवों को मन मिला ही नहीं है, उनको चाहिए मन. बोल बेचना है तेरे को मन. જુઓ કેવી મોટી વાત છે. મનને કોસવાનું નથી, મનને મનાવવાનું છે. ભલે આનંદગન સાહેબે પહેલા લખ્યું કે કુંતુજન ભગવાનના સ્તવનમાં મંડળું કિમહી ન બાજે, પણ એના પહેલા શાંતિનાથ ભગવાનના સ્તવનમાં શું લખ્યું છે ખબર છે ને? આપણે તો અડધું બોલીએ છીએ, અડધું બાકી રહી ગયું છે. એ નીચેની લાઈનમાં એમ લખ્યું છે, અહો અહો હું મુજને કહું, નમો મુજ રે, અમિત ફલદાન દાતારની, જો થઈ મુજને ભેટ રે, શાંતિજી ન એક મુજ વિનતી. શું કીધું? અહો અહો હું મુજને કહું. મન શાંત થઈ ગયું છે, હવે જ્ઞાન જાગી ગયું છે. એટલે જ્ઞાન ચેતનાને કહી રહ્યા છે કે ચેતના, અત્યાર સુધી તો તું બધા 12માં પ્રણામ કરતી હતી, પંચ પરમેષ્ટિને પ્રણામ કરતી હતી. હવે આજે હું મને જ કહું છું, એટલે કે મારી ચેતનાને કહું છું. અહો અહો હું મુજને કહું, નમો મુજ રે. મુજને એટલે મારા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માને, ત્રિકાલી સ્વરૂપને, હે ચેતના તું પ્રણામ કર. એમાં તું ડૂબી જા, એમાં તું મળી જા, એમાં તું અંદરમાં વહી જા. કેમ? તો કે અમિત ફલ દાન દાતારની, જેનું માપ ન થાય એવું ફળ આજે મને પ્રાપ્ત થયું છે. મપાય નહીં એવા અનંત 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 ગુણો જેમાં ઝળકી રહ્યા છે, જળહરી રહ્યા છે, એવા અમિત ફલ દાન દાતાર. કોણ છે દાન દેનારો? તો કે બીજો કોઈ નહીં, ભીતરમાં બેઠેલો ત્રિકાલી ધ્રુવ ભગવાન એ દાતા છે. એણે આજે મને દાન આપ્યું છે, અને એ દાન કેવું આપ્યું છે કે કદી એનો અંત ના આવે એવા અમિત ફલ દાન દાતારની આજ થઈ મુજ ભેટ રે. એની મને ભેટનું થયું છે. એટલે આજે હું મારા ભીતરમાં મારા પ્રભુને મળી શક્યો છું. એનો મતલબ એ થયું કે સાહેબ આપે જ્ઞાનને જાગૃત કર્યું, જ્ઞાનને બરવાન કર્યું, અને મનને આંગણા સુધી રાખી દીધું કે હવે તું બેઠો રહે, હવે તારું કામ નથી. આંગણા સુધી તારી જરૂરત હતી, ત્યાં સુધી મેં તારો સહારો લીધો, હવે તું બેસ બારે, હું જાઉં છું મારી જ્ઞાન ચેતનાને લઈને મારા ત્રિકાલી શુદ્ધ જ્ઞાયક ભગવાનને મળવા માટે. બસ જ્ઞાનીઓ મનને કોસતા નથી. મન બહુ મોંઘું છે ભાઈ. એટલે અહીંયા સાહેબ કહે છે મનસી એટલે મનમાં, સુમનસો મનસી નિધતામ, ધારણ કરો. શું ધારણ કરો? તો કે દ્વધિકા 10 ભાવના, 2+10 એટલે 12 ભાવના. પણ ભાવનાને પાછું વિશેષણ આપ્યું. કેવી ભાવના? તો કે શ્રુત પાવના. શ્રુત પાવના, પાવન એટલે પવિત્ર.
પણ ભાવના છે ને એટલે એને પણ વિશેષણ પાવના આપ્યું. શ્રુતથી. કયું શ્રુત? જો કે તિનેશ્વર દેવના જીનવાણીમાં, ઓમકાર ધ્વનિમાં જે શ્રુત આવ્યું, દ્રવ્ય શ્રુત કહેવાય છે ને, ભાવશ્રુત ભીતરમાં પ્રગટે છે. અને શાસ્ત્ર જ્ઞાનીઓની વાણી, તીર્થંકરની વાણી, એ બધું દ્રવ્ય શ્રુત છે. તો એ દ્રવ્ય શ્રુત આવ્યું ક્યાંથી પવિત્ર એવું? તો કે જિનેશ્વરની વાણી, જ્ઞાનીઓની વાણી, એનાથી આ શ્રુત પવિત્ર થયેલું છે. અને એ પવિત્ર શ્રુતમાંથી પ્રગટેલી એવી આ 12 ભાવનાઓ, શ્રુત પાવના ભાવના, પવિત્ર એવી 12 ભાવનાનો નિદદતામ એટલે તમે ધારણ કરો. ભીતરમાં માત્ર સાંભળી લ્યો એમ નહીં, ભીતરમાં ધારણ કરો. અને ધારણ કેવી રીતે કરજો? પરમ કૃપાળુદેવનું વચન છે ને કે જ્ઞાન તેનું નામ, જ્ઞાન તેનું નામ કે જે ક્યારે હાજર થાય? હર્ષ શોક વખતે હાજર થાય. જ્ઞાન તેનું નામ જે હર્ષ શોક વખતે હાજર થાય. બેટરી કોનું નામ? તો કે અંધકાર વખતે પ્રકાશ આપે એનું નામ બેટરી. ને તો ખોખું કહેવાય કે આ ખોખું શાના માટે? ઘણા છે ને ઘડિયાળ ખોટું પહેરીને બેઠા હોય, એટલે બંધ ઘડિયાળ. ને કે એકવાર પૂછ્યું તું રસ્તામાં કે અમારી પાસે તો રસ્તામાં થોડા ઘડિયાળ હોય. તો ભાઈ કેટલા વાગ્યા? તો કે બેનજી માફ કરજો ઘડિયાળ બંધ છે. તો પછી પહેરી શાના માટે રાખ્યું છે? ખોટા ઘડિયાળ એટલે બંધ ઘડિયાળ શાના માટે પહેરી રાખ્યા છે? એમ ખોટી બેટરી જેમાં પાવર જ નથી, જેમાં ચાર્જિંગ જ નથી, એ બેટરી નકામી છે. ગમે એટલી હાથમાં રાખી હોય તો છે ને મારા હાથમાં બેટરી. તો કે બેટરી એનું નામ કે જે અંધકારમાં પ્રકાશ આપે. ગમે ત્યારે લાઇટ જાય અને તરત જ આપણે લાઇટ ઓન કરી શકીએ હાથમાં રહેલી હોય તો બેટરી એનું નામ જે પ્રકાશ વખતે હાજર થાય. એમ પરમ કૃપાળુ દેવ કહે છે કે જ્ઞાન એનું નામ. શેનું નામ? તો કે હર્ષ શોક વખતે હાજર થાય. એનો મતલબ શું? તો કે આપણું સમજણનું જ્ઞાન, અત્યારે ભલે અનુભવનું જ્ઞાન નથી, પણ સમજણ એટલી ગહેરાઈમાં લઈ જઈએ કે હર્ષનો પ્રસંગ આવે તો આપણને અહંકારી થવા ન દે, છાકટા થવા ન દે. અને શોકનો પ્રસંગ આવે તો અંદરથી તૂટવા ન દે, અંદરથી આપણને ઢીલા થવા ન દે. જ્ઞાન એનું નામ. કાંઈ વાંધો નહીં, ઉદય પ્રમાણે આવે. ક્યારેક શુભ ઉદય આવ્યો છે, સુંદર ઉદય આવ્યો છે તો અત્યારે ખમ્મા ખમ્મા થાય છે. જો મા સતી સીતાજી, પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી પિતાજીના ઘરે પણ ખમ્મા ખમ્મા થતી હતી અને રામચંદ્રજીના છાયામાં પણ ખમ્મા ખમ્મા થતી હતી. મહારાણી સીતા જય બોલાતી હતી. અને જ્યાં પાપનો ઉદય આવ્યો એ જ રામચંદ્રજીએ વિચાર કર્યો. અયોધ્યાના લોકો ટીકા કરે છે, નિંદા કરે છે, એટલે બાનું કાઢ્યું સમેત શિખરની યાત્રાનું અને મા સતીજીને રથમાં બેસાડી, આર્યપુત્ર તમે કેમ નથી ચાલતા? આપ બી ચાલો યાત્રા માટે. તો કે નહીં, મને રાજનું કાજ બહુ છે, તમે એકલા જઈ આવો, કારણ કે તમને ઓધાન છે, એટલે તમારો દોહદ પૂરો થઈ જાય શિખરજીની યાત્રા કરવાનો. ગર્ભમાં 2 બાળક પલી રહ્યા હતા ને, એટલે કે જાઓ તમારો દોહદ પૂરો કરી આવો. ઠીક છે, પતિની આજ્ઞા થઈ. રથમાં બેઠા અને સુમંત સારથીએ રથ ચલાવી દીધો અને જ્યાં જંગલમાં ઊભો રાખ્યો. જ્ઞાન તેનું નામ. હર્ષ શોક વખતે હાજર થાય. હર્ષનો પ્રસંગ હતો. જનક જેવા પિતાજી અને રામચંદ્ર જેવા પતિ મળ્યા તો પણ જરાએ ઉભર્યા નહોતા. ગંભીરતા, જરા પણ આછકલાઈ નહીં, છલક્યા નહોતા. ગંભીરતા. ત્યારે પણ જ્ઞાન હાજર હતું અને અત્યારે પણ જ્ઞાન હાજર છે. હાથ જોડ્યા સુમંતે માતાજી. તો કે કેમ અહીંયા અટકી ગયો? ચાલ આગળ ચાલ. બોલી ન શક્યો, આંખોમાંથી અશ્રુની ધારા. એમ લાગ્યું કે આવા પાપી પેટ માટે મને આવી પાપી નોકરી કરવી પડે છે કે એક નિર્દોષ નારીને મને જંગલમાં છોડવી પડે છે. બોલી નથી શકતા. બોલ, શું છે? કેમ આગળ રથ નથી વધતો? તૂટક તૂટક શબ્દોમાં દુષ્કા ભરતા બોલ્યો, માતાજી માફ કરજો. રાજા સાહેબની આજ્ઞા હતી આપને જંગલમાં મૂકવાની. રાજા સાહેબની આજ્ઞા હતી? તો કે હા. મારો વાંક શું?
મને તો જણાવ્યું નહીં કે તારો આ વાંક છે. માતાજી, આપનો તો કોઈ વાંક નથી. બસ વાંક એટલો જ દેખાયો અયોધ્યાના લોકોને, આપને નહીં, આર્યપુત્રને પણ નથી દેખાયો વાંક. પણ લોકો ટીકા કરતા હતા કે રાવણના ઘરે 6 મહિના જે રહીને આવે એ કદી પવિત્ર હોઈ ન શકે. બસ આ અયોધ્યા વાસીઓની ટીકા ટિપ્પણીથી રામચંદ્રજીએ આપને જંગલમાં મોકલ્યા છે. શોકનો પ્રસંગ હતો. હાય રામ કરી અને રાડો પાડવાનો પ્રસંગ હતો. પોકાર કરવાનો પ્રસંગ હતો. અયોધ્યા વાસીઓનો નખોદ નીકળી જાય એવી ભાવના ભાવવાનો આ અવસર હતો. રામચંદ્રજીને પણ ગમે તેમ કડવા વચન બોલવા માટેનો આ અવસર હતો. પણ જ્ઞાન તેનું નામ. હર્ષ વખતે પણ હાજર થાય અને શોક વખતે પણ હાજર થાય. શોકનો પ્રસંગ હતો એટલે દુઃખનો પ્રસંગ હતો. જંગલમાં એકલા અટુલા મા સતીજીને રહેવાનું હતું. ખબર નહીં હવે કોણ સહાય કરશે, ક્યાં જઈશ, કોઈ નોકર નથી, દાસી નથી, કોઈ વ્યવસ્થા નથી, કપડાં નથી, સૂવા માટે કોઈ ચટાઈ નથી. અરે આવી પરિસ્થિતિમાં પણ કાંઈ વાંધો નહીં. જુઓ આ મજાની વાત. આનું નામ જ્ઞાન. શોક વખતે હાજર થઈ ગયું. અંદરથી મજબૂત બની ગયા. કોઈનો વાંક નથી. અયોધ્યા વાસીઓનો પણ નહીં, આર્યપુત્રનો પણ નહીં. અમે કાંઈક પૂર્વે ભૂલ કરી છે, અમારા ભગવાને કાંઈ ગોતું ખાધું, એનો ઉદય અત્યારે આવ્યો છે. કાંઈ વાંધો નહીં. સુમંત, આર્યપુત્રને કહેજો, લોકોની વાતો સાંભળીને અમારો ભલે ત્યાગ કર્યો, પણ લોકોની વાતોમાં આવી જઈને જૈન ધર્મનો કદી ત્યાગ કરતા નહીં. એમ લોકોની વાતોમાં આવી જઈને સદગુરુના ચરણને છોડતા નહીં. એક વખત પકડ્યા એ પકડ્યા, હવે છોડવાના ન હોય. લોકો તો ગમે તેમ બોલે. લોકોને શું છે ભાઈ, 2 બાજુ ઢોલ વગાડે, 2 બાજુ ઢોલકી વગાડે. ચોરને કહેજે ચોરી કરજે ને સાહુકારને કહેજે જાગતો રહેજે, આજે આવવાના છે તારા ઘરે ચોર. એટલે લોકોની વાત એ ખબર છે ને ઓલી, અમે નાના હતા ત્યારે પાઠ હતો, તમે બી ભણ્યા હશો, પારકાની અકલે ચાલનાર. ભણ્યા છો સરોજબેન? અરે સુધાબેન, પારકાની અકલે ચાલનાર. ઓલા ટટ્ટુ વેચવા નીકળ્યા હતા, પગે ચાલતા હતા. જરા કહી દઉં, ઘણાને નથી ખબર. પગે ચાલતા હતા બંને જણાને, ટટ્ટુ સાથે ઘોડા જેવું પ્રાણી સાથે ચાલતું હતું. તો એક ગામ આવ્યું, ચોરાયા ઉપર 14 બેઠા હતા. તો કે હા જુઓ તો ખરા મૂર્ખાની જોડી જાય છે, કે સાથે આવું મજાનું જાનવર છે તો બેસવાનું મન નથી થતું, કે લ્યો એ પગે ઢસડાય છે ને આને પગે લઈ જાય છે. તો બાપાએ સાંભળ્યું તો વાત તો સાચી છે. એટલે દીકરાને કીધું, બેટા તું બેઠી જા, હું પગે ચાલું છું. હવે આગળ ચાલ્યા, જરા બીજું ગામ આવ્યું. તો બીજા ગામવાળા વળી એમને પણ કાંઈક તો કહેવું જ પડે ને, કે મૂંગા થોડા બેસાય. તો કે શું જમાનો આવ્યો છે, આવો અલમસ્ત જુવાન જો દીકરો માથે ચડીને બેઠો અને આ બુઢો બાપ બિચારો પગે 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 ઘસડાય છે. કે તો દીકરો કહે છે, પિતાજી તમે બેસી જાઓ, હું નીચે ઉતરી જાઉં છું. ઠીક છે ચાલ, લોકોએ કીધું ને એટલે ઉતરી ગયો. આગળ વધ્યા તો બીજું ગામ આવ્યું, બીજા બધા બેઠા હતા, ત્યાં પંચાયતિયા. તો કે જુઓ તો ખરા શું કળજુગ આવ્યો છે, આવો બુઢો બાપ માથે ચડીને બેઠો ને આ કોમળ છોકરો પગે ચલાવે છે. શરમ નથી આવતી બુઢા બાપને કે માથે ચડીને બેઠો છે આમ? અરે બાપા, હવે પગે હું ચાલ્યો તોય તકલીફ, છોરાને ચલાવ્યો તોય તકલીફ. તો હવે તો કે બેટા હવે એમ કર, તું એ માથે આવી જા, આપણે બંને ભાસદે. એટલે બંને ચડી ગયા ઘોડા ઉપર અને આગળ ચાલ્યા. ત્યાં 5મું ગામ આવ્યું. ગુજરીમાં જતા હતા ને, બજાર ભરાતી હતી, ગુજરીમાં જતા હતા. તો બંને બેઠા ને વળી ગામ આવ્યું. ઘણા વચ્ચે ગામ વિતાવ્યા. ત્યારે ઓલા નવરા બેઠા હતા ને લોકો, એ બોલે છે કે અરે ર હાય હાય, શું કળજુગ આવી ગયો. આવા 2 રાતા માતા આવા બિચારા નિર્દોષ પશુ ઉપર ચડી બેઠા અને એને દબાવી નાખ્યો છે. એમને જરા દયા માયા જેવું લાગતું. હવે કરવું શું? આ પારકાની અકલે ચાલતા નહીં, પારકાની અકલે લોકો ગમે તેમ બોલે. લોકોને બોલવાનો સ્વભાવ છે. આપણે શું કરવું એ આપણો પોતાનો અંદરનો વિશ્વાસ હોવો જોઈએ, આપણી પોતાની શ્રદ્ધા હોવી જોઈએ કે આમાં મને બરોબર આનંદ મળે છે. લોકો કહેતી શું? હવે
એ બંને જણાએ વિચાર કર્યો કે હવે આમાં બધામાં આપણે ફાવ્યા નહીં, તો હવે શું કર્યું, એક મોટો લાકડો ક્યાંકથી પ્રાપ્ત હાથમાં જ હતો. એ લાકડામાં રસ્સી બાંધી, એક બાજુ 2 પગ બાંધ્યા, બીજી બાજુ 2 પગ બાંધ્યા, અને રસ્સી બાંધી અને ઓલા થાંભલા લાકડાની અંદરમાં બાંધી દીધો, અને એક બાજુ પુત્રે લીધું ને એક બાજુ પિતાએ લીધું, અને રથ ચાલ્યો આગળ. હવે ઓલાનું મોઢું નીચે હતું બિચારાનું, એટલામાં સાંકડી નદી આવી, નદી પાર કરી અને ગુજરીમાં જવાનું હતું. તો નદી પાર કરતા નદીમાં પોતાનો પડછાયો ટટ્ટુએ જોયો, એટલે નીચે જાણે જોયું ને તો ગભરાયો તો છલાંગ મારી તો હાથમાંથી સરકી ગયો, પડ્યો નદીના વેણમાં. એટલે હાથમાંથી આવું છે. પારકાની અકલે ચાલ્યા તો પોતે દુઃખી થયા, અને જેને લઈને જતા હતા એ પોતાના પ્રાણીને પણ ખોઈ નાખ્યો. ને તો બદલી કરીને લાવવાના હતા, કાંઈ વસાણું લાવવાના હતા, એને વેચીને એના બદલે બધું જ ગુમાવી નાખ્યું. કેમ? લોકોની વાતોમાં. એમ લોકોની વાતોમાં આ જીવ અનંત કાળથી લોકો શું કહેશે, ઘણું કહે છે લોકો, અમારા માટે ઘણું કહે છે, અમે પરવાય નથી કરતા. એવી પરવા કરીએ તો આ જગતમાં આવ્યા. અમારા ગુરુદેવ શીખવાડ્યું છે, લોક મૂકે પોક. મારા ગુરુદેવ રામચંદ્રજીમાં પહેલેથી મને સત્સંગથી ક્યારે શીખવાડ્યું, આજથી 35 વર્ષ પહેલાં, ત્યારે કીધું લોક મૂકે પોક. લોકો ગમે તેમ બોલશે, લોકોના મોઢાને ઘરણા બાંધી શકાતા નથી. આપણે આપણું સંભાળવું, બસ. આપણને શાંતિ મળે છે, આપણા આત્માને સમાધિ પ્રાપ્ત થાય છે, તો લોકોની પરવા કર્યા વિના આપણે આગળ વધતા જ રહેવાનું. લોકોનું કામ છે 2 બાજુ બોલવાનું. એમ અહીંયા શું કહે છે? નિદતામ એટલે ધારણ કરજો, એવા જ્ઞાન સુધી પહોંચજો કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ વખતે પણ અને શોક વખતે પણ હાજર થાય. ભલે ને સમજણનું જ્ઞાન છે, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને લાલા લજપત રાયનું, એમાં એક દુવો આવે છે, સમજ સાર સંસારમાં સમજુ ટાળે દોષ, સમજ કરી જીવ હી ગયા અનંતા. તો સમજ્યા પહેલા, કાંઈ સીધો અનુભવ થોડો થાય છે, બધા સાંભળે છે. અરે મહાવીર સ્વામીનો આત્મા શેરની પર્યાયમાં પણ મુનિરાજોનો બોધ સાંભળ્યો. સીધા અનુભવની વાત ક્યાં છે ભાઈ? પહેલા શ્રવણ, પછી મનન ચિંતન, પછી નિધિધ્યાસન, અને પછી અનુભવ સુધી પહોંચાય છે. એટલે સમજ સાર સંસાર મેં સમજ્યું ટાળે દોષ. સંસારમાં પણ શાંતિ થપાઈ જાય. 2 ભાઈ હોય ને અને કાંઈક ભાગ પાડે અને એમાં કોઈ ચીજ માટે ખટરાગ થાય, પણ જે મોટો ભાઈ સમજ્યું હોય યા નાનો ભાઈ સમજ્યું હોય એ તરત કહી દે, ના મને નથી જોઈતું, તમે લઈ લો, તમે ભાઈ લઈ લો, કાંઈ વાંધો નહીં, તમે વડીલ છો, મારા કરતાં તમે પહેલાં કામે લાગ્યા છો, તમે ખૂબ ભોગ આપ્યો છે, માટે લઈ લો તમે. અને જો નાનો ભાઈ સમજ્યું હોય તો મોટા ભાઈને રજા આપી દે, અને મોટા ભાઈ સમજ્યું હોય તો એને સમજે કે આ મારો દીકરો જ છે, નાનો છે તો મારા દીકરા સમાન છે, મારે એની સામે જીદ ન કરાય. સમજવું. સંસારના ઝઘડા પણ સમજદારીથી ટળી જાય છે, પણ સમજણ ખપે, વાતની સમજણ ખપે. તો સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કરી જીવ હી ગયા અનંતા મોક્ષ. આજ સુધી અનંતા જીવો પેલા સ્વરૂપ સમજ્યા છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, અને એ ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કર્યું, છોડવા યોગ્ય છોડ્યું. એમાં બધે જ્ઞાનને કામે લગાડ્યું છે, બધે જ્ઞાન કામે લાગ્યું છે. એટલે પોતાની સમજણનું જ્ઞાન, વિવેક જ્ઞાન પોતાનું કામે લગાડ્યું, એનો ફાયદો ત્યાં સુધી પહોંચાડ્યું કે પછી અનુભવ જ્ઞાનથી કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાનથી સિદ્ધ શિલા સુધી આ જીવો પહોંચી ગયા. અનંત જીવો મોક્ષે પધાર્યા એ સમજણના કારણે. તો પરમ કૃપાળુ દેવનું આ વચન, અમૃત વચન, જીવનમાં ટાંકી લેવા જેવું છે. જ્ઞાન તેનું નામ જે હર્ષ શોક વખતે હાજર થાય. હાજર કરવા જેવું, માત્ર કંઠસ્થ કરવા જેવું નથી, ટાંકવા જેવું નથી, પણ હૃદયસ્થ રાખવા જેવું છે. અને જરૂર પડે ત્યારે એને યુઝમાં લેવું છે. હર્ષ શોક વખતે હાજર થાય. હર્ષનો પ્રસંગ હોય તો છલકાઈએ નહીં, શોકનો પ્રસંગ હોય તો જરાય તૂટીએ નહીં. કાંઈ વાંધો નહીં, આજે દુઃખ છે, કાલે સુખ થઈ જશે. આજે મન મુટાવ છે, કાલે પ્રેમની પાછી પ્રવાહ ગંગા ચાલવા લાગી જશે. આપણને અંદરમાં સમતા આપી દે છે. નિદતામ ધારણ કરો. જ્ઞાની એમ કહે છે, દ્વયધિકા 10 ભાવના, 12 ભાવનાઓને હૃદયમાં માત્ર સાંભળજો નહીં,
ધારણ કરજો. અવસર આવે ત્યારે અનિત્ય ભાવના કામ આવશે, અવસર આવશે ત્યારે અસરણ ભાવના કામ આવશે, અવસર આવશે ત્યારે અશુચિ ભાવના કામ આવશે. તો એના માટે તમે હૃદયમાં ધારણ કરજો. અને એનાથી ફાયદો શું થશે? તો કે યદિહ રોહતી મોહતી રોહિતાત ભૂત ગતિર વિદિતા સમતા લતા. અનંતકાળથી સમતા રૂપી વેલડી જે મોહથી તિરોહિત છે. આપણા ભીતરમાં સમતા નામની દેવી મમતા, અત્યારે મમતા કામ કરી રહી છે. શરીરની મમતા, રૂપની મમતા, નામની મમતા, ધનની મમતા, દાગીનાની મમતા, વસ્તુની મમતા, ચેલા ચેલીઓની મમતા, દીકરા દીકરી પોતરા પોતરીઓની મમતા, દોયત્રા દોયત્રીની મમતા, આ બધી બહારની મમતા. અને એની જગ્યા કેમ આગળ આવી ગઈ? તો કે મોહથી તિરોહિતાત અદ્ભુત ગતિર સમતા લતા. જેની અનુપમ ગતિ છે, અપૂર્વ ગતિ છે, એવી સમતારૂપી વેલ તારી મોહથી ઢંકાયેલી છે, ઢંકાયેલી છે. એ મોહનની લતા તારી સમતાની વેલડીને ઢાંકીને બેઠી છે. પણ જો તું સમતાનો અભ્યાસ, આપણે ત્યાં જૈન દર્શનમાં એક તીર્થંકરના જીવનને તપાસો, એક મહામુનિઓના જીવનને તપાસો. બધાના જીવનમાં સમતારૂપી વેલડી કેવી ઉગી નીકળી હતી. ગજસુકુમાલના માથે સગડા મુકાયા, નાની ઉંમર છે, કૌશક ધ્યાને લીન છે, સમતારૂપી વેલડીમાં કેવા વીંટાઈ ગયા. કલ્પસૂત્રમાં એક વાક્ય છે, ઉવસમ ખલુ સારમ સામણ્યમ. શું લખ્યું છે? કે જૈન દર્શનનો સાર શું છે? શ્રામણ્ય એટલે સાધુ. જૈન શાસનમ સારમ સામણ્યમ. પણ સામણ્યનું સાર શું છે? તો કે ઉપસમ સારમ તું સામણમ. ઉપસમ સાર, ઉપસમ ભાવ છે ને, પહેલા કસાય ઉપસમ થાય છે અને પછી એમાંથી સાયિક ભાવ સુધી પહોંચે છે જીવ સંકિતમાં. પણ તો જૈન દર્શનનો સાર અહિંસા નથી. અહિંસા તો ઠેઠ 12મા ગુણસ્થાનક શું 13મા ગુણસ્થાનક પણ સુધી પણ કર્મનો બંધ તીર્થંકરને પણ એક સમયનો છે. એક સમય કર્મ આવે છે, આવીને બીજા સમયે નિર્જરી જાય છે. એટલે અહિંસા જૈન દર્શનનો પ્રાણ નથી, ઉપસમ ભાવ જૈન દર્શનનો પ્રાણ છે. માટે નમો, નમોમાં પણ નમસ્કાર મહામંત્રમાં પણ નથી મોહ જેનામાં, એને અમારા નમસ્કાર હો. એટલે મોહરૂપી શત્રુ જેમના અંતરમાંથી વિદા થઈ ચૂક્યો છે એવા તીર્થંકર દેવને અમે, સિદ્ધ ભગવાનને, આચાર્ય ઉપાધ્યાય મુનિ ભગવંતને નમો 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 બધામાં. એટલે નથી મોહ જેનામાં, એનું નામ છે નમો. તો જૈન દર્શનનો સાર ઉપસમ સારમ તું સામણ્યમ. સાધુતા એટલે શું? માત્ર કપડાં બદલવા તે નહીં, વેશ બદલવો તે નહીં. અરે વેશ સફેદ હોય પણ કસાયનું ઘર હોય તો શું કામનું ભાઈ? અમે તો એવા જોયા છે, શ્વેત વસ્ત્રમાં વિહાર કરીને પધાર્યા હોય અને ઉપાસરે જરા ગંદુ હોય, મહેતાજી આગા પાછા હોય. અરે શું વરસી પડે મહેતાજી ઉપર, તમે કાંઈ ધ્યાન નથી રાખતા ને, પાટલા નથી રાખ્યા ને, પરાત નથી રાખ્યા ને, ઉપાસરે ગંદુ પડ્યું છે ને તમને કાંઈ પડી નથી. અમે લોકો આટલા ચાલીને આવતા હોઈએ. અરે ચાલીને આવો છો તો કાંઈ ઉપકાર કર્યો છે મહેતાજી ઉપર? તમે જરા 2 મિનિટ શાંતિ રાખો, શાંતિથી કહો કે ભાઈ જરા અહીંયા કચરો છે, સફાઈ કરી દો. તો ના નહીં પાડશે, પ્રેમથી કહેશો તો. પણ નહીં, ઉકળાટ, ઉકળાટ અંદરમાં સ્વયં ઉકળાટમાં અને બહારમાં સામે વ્યક્તિને ઉકળાટમાં લાવી દે. એટલે શ્વેત વસ્ત્ર માત્ર સાધનાનું સાધન નથી. શ્વેત વસ્ત્રની સાથે શ્વેત દિલ, શાંત દિલ, એ સુંદર દિલ સાધના માટેનું ક્ષેત્ર છે. તો અહીંયા શું સાધુતામ લખ્યું ને, શ્રામણ્યમ. તો શ્રામણ્યમ એટલે શું? સાધુતા. સાધુતા એટલે સજ્જનતા, સજ્જનતા એટલે સત્પુરુષતા છે ને. આપણા ગુરુદેવમાં સત્પુરુષતા કેવી નીતરે છે? જોયું છે ક્યારે કોઈને વટતા જોયું? ગમે એવી ભૂલ કરી હોય પણ ક્યારે વટતા જોયા એમને? ગુણ પ્રમોદ છે ને, કૃપાળદેવના અંતિમ સંદેશમાં ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ બળે, જીન દર્શન અનુયોગ. ગુણ પ્રમોદ અતિશય રહે. બસ પોતાના પ્રભુને જેમણે જાણી લીધો, માણી લીધો, અનુભવી લીધો, હવે એને આખા જગતના તમામ જીવોમાં ભગવાન દેખાય છે. એટલે તો આપણને શીખવાડ્યું છે ને, પ્રભુ પ્રભુ કરીને બોલાવો.
અને પોતે સ્વયં બી આપણને આવો પ્રભુ. કેટલું મીઠું લાગે, કેવું મીઠું લાગે. આપણે એ શબ્દ હવે નથી મળતું. પ્રભુ કરીને બોલાવ્યા આપણને, અને આપણને પણ એ જ શીખવ્યું કે પ્રભુ કરીને બધાને બોલાવો. બધામાં પ્રભુ કરીને જુઓ. જો તમે બીજામાં પ્રભુને જોશો ને તો તમારા રાગ દ્વેષ તો ક્યાંય લાંબા ચાલ્યા જશે, મોહ મમત્વ ક્યાંય ચાલ્યા જશે. અરે આ પ્રભુ છે. પ્રભુશ્રીએ લખ્યું છે ને વચનામૃત ઉપદેશામૃતમાં કે દરેક જીવમાં કૂતરો આવ્યો, સાપ આવ્યો, નોળિયો આવ્યો, મક્ખી આવી, મચ્છર આવ્યું, અંધી ચચ્ચી એટલે ગરોળી આવી, બધાની અંદરમાં તમે ભગવાન, આય ભગવાન છે, આય ભગવાન છે, આય ભગવાન છે. તો બધા જીવોમાં તમે ભગવત સત્તાનું દર્શન કરશો ને. એ દ્રવ્ય દૃષ્ટિ કરો. કહાન ગુરુદેવ કહે છે ને દ્રવ્ય દૃષ્ટિ કરો, પર્યાય દૃષ્ટિ છોડો. તો આ બધી પર્યાય છે બિચારાઓની, પૂર્વના પાપના ઉદયના કારણે. પણ તું એ પર્યાયને છોડી દે, એમાં રહેલા પ્રભુને જો. આ શીખવાડ્યું છે પ્રભુના દર્શન. એ જ વાત આપણા પરમ ગુરુદેવે શીખવાડી છે કે બધાને પ્રભુ તરીકે જુઓ, અને બીજાને પ્રભુ જોતા તમારો ભીતરનો પ્રભુ પણ જાગૃત થઈ જશે, એને પણ આનંદ આવશે. એટલે શું કહે છે આચાર્ય ઉપાધ્યાય ભગવન કે તમારી મોહરૂપી વેલડી અનાદિકાળથી તિરોહિતા ઢંકાયેલી છે, ઢંકાયેલી છે. એવી મોહની વેલડીને કોણ કાઢશે? તો કે સમતારૂપી વેલ જેમ જેમ તમારી પાંગળતી જશે, ખીલતી જશે, વધતી જશે. એ કેમ વધશે? તો કે જીનેશ્વરની વાણીનું વારંવાર ગોલન, વારંવાર એનું ગીત ભીતરની અંદરમાં રટન, એની સમજણ, અને જેમ સમજણ વધશે તેમ તમારી સમતારૂપી વેલડી. ગજ સુકુમાલ માથે સગડા મુકાયા પ્રભુ, છતાં સમતાની વેલ કેવી એમની પાંગરી કે ત્યાંને ત્યાં અપાણમ વોસિરામી. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. સુકોસલ મુનિ જોઈ લો, કીર્તિધર મુનિરાજ જોઈ લો, બહારથી આવેલા ઉપસર્ગોને અને પરિસહોને કેવી રીતે સહન કર્યા? તો કે સમતાની વેલડીથી. મહાવીર દેવ સ્વયં જંગલમાં જ્યારે સાધનામાં ઊભા હતા ત્યારે એમના માટે એમના ઉપર પણ ઉપસર્ગ અને પરિસરની હારમાળા આવી, પણ પ્રભુની સમતાની વેલડી. એક એક તીર્થંકરના જીવનમાંથી સમતાની સુગંધ દેખાય છે. પારસનાથ ભગવાન કૌશક ધ્યાનમાં ઊભા હતા અને કમઠે આવી અને પ્રભુ ઉપર પહેલા ધૂળ ઉડાવી, પથરા વરસાવ્યા. પછી એનાથી પ્રભુ ડગ્યા નહીં ત્યારે એમના ઉપર જલધાર વરસાવી. પણ પ્રભુની તે સમયની અવસ્થા કેવી? તો કે કમઠે ધરણેન વેચ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુવ. ઉપસર્ગના વખતે પણ ભગવાનની વેલડી ભીતરની સમતાની વિતરાગતાની અંદરમાં પરિવર્તન થઈને ઝૂમી રહી હતી. ન શત્રુ પ્રત્યે કોઈ દ્વેષ હતો, ન દુશ્મન પ્રત્યે કોઈ દ્વેષ હતો, અને ન દોસ્ત પ્રત્યે. ધર્મેન્દ્ર દોસ્ત બનીને આવ્યા હતા ને, રક્ષા કરવા આવ્યા હતા. ઉપરથી જલધારા ન પડે એટલા માટે ફણા ધરી હતી. પણ છતાં પ્રભુને ન એના પ્રત્યે દ્વેષ, રાગ, અને ન એના પ્રત્યે દ્વેષ. આ છે પરમાત્મા. આપણા લખ્યું ને પરમ કૃપાળુ દેવે, નાગની છત્ર છાયા વેરાનો પાર્શ્વનાથ કોઈ ઓર હતો. એટલે કેવો હતો? વિતરાગતામાં ઝીલતો હતો. નાગની છત્ર છાયા, એક બાજુ કમઠનો ઉપસર્ગ, ધોધમાર સાંબેલાધાર વરસાદ, અને બીજી બાજુ કમઠ ધર્ણેન્દ્ર છત્ર ધરીને ઊભો છે. નીચેથી માતાજી બંને હાથ ઉપર પ્રભુના ચરણ ધરી લીધા છે. એટલે પ્રભુ સાગરની અંદરમાં હિલોળા લેતા હતા. એ તો શરીર હિલોળા લેતું હતું, પણ ભીતર તો વિતરાગતા હિલોળા લેતી હતી. એટલે તો પરમ કૃપાળુ દેવે તસવીર પડાવતા, છબી પડાવતા કીધું કે અમારી તે સમયની દશા કેવી હતી? તો કે જેવી ભગવાન પાર્શ્વનાથની કમઠના ઉપસર્ગ વખતે હતી એવી દશામાં અમે ઝીલતા હતા. ધન્ય પ્રભુ, આપની એ ઉત્કૃષ્ટ વિતરાગી દશાને અમારા વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. બસ આપના ચરણ શરણમાં અમે એટલા માટે જ આવ્યા છીએ. અમને પણ
એવી જ સમતારૂપી વેલડી પ્રગટાવી છે કે જે સમતારૂપી વેલડી મોહનને માત કરતી ચાલે, મોહને દૂર કરતી ઉછેદતી ચાલે અને ભીતરથી વિતરાગતાના અંશોને પ્રગટાવતી આખીર સંપૂર્ણ વિતરાગતા સુધી, સર્વજ્ઞતા સુધી લઈ જાય. આવી સુંદર મજાની વાત વિનય વિજયજી મહારાજ સાહેબ કહી રહ્યા છે કે મોહ તીરો હિતાત, મોહથી ઢંકાયેલી એવી સમતારૂપી વેલડી કેમ પાંગરશે? તો કે જેમ જેમ તમે ભાવનાઓનું નિધિધ્યાસન કરશો, હૃદયમાં ધારણ કરશો, શરીરમાં રોગ આવે, હવે હું મરી જઈશ તો હવે મારું શું થશે? ઠીક છે, ગુરુદેવ કહે છે ને રોગ આવ્યો છે, દવા લેવાની છૂટ છે, જ્ઞાની પણ દવા લે, પણ અંદરમાં આકુલતા ન હોય. કેમ? તો કે આ વેદના મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. આ શરીર એ મારું નથી, એક હું એનાથી જુદો નાયક ભગવાન આત્મા છું. તેમ નિત્ય શાશ્વત છું, નિત્ય છું, શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મના ઉદયના કારણે છે, પણ તે મારા સ્વરૂપને નાશ કરવાને સમર્થ નથી. તે મારા સ્વરૂપને નાશ કરવાને સમર્થ નથી. મારા સ્વરૂપને એ વેદના કેન્સર હોય તો એને નાશ કરી શકે, ટીબી હોય તો નાશ કરી ન શકે, અને બીજો કોઈ પણ રોગ આવ્યો હોય. અત્યારે તો હજારો નવા રોગ આવી રહ્યા છે. કદાચ આયુષ્યનો બંધ પૂરો થતો હોય તો શરીર છૂટી શકે છે, પણ હું તો અંદરમાં અજર અમર અવિનાશી. એટલે પરમ કૃપાળુ દેવના વચનો અને સાહેબજીએ આપણને જે ગૂંટાવ્યા છે, એક વચનને એવા આત્મસાત કરાવ્યા છે કે જે મંત્ર રૂપે આપણને આપ્યા છે. કે જે ચોથની ભક્તિમાં પહેલું જ વાક્ય છે, જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે સંશય નહીં થાય. અસ્તિત્વપણાનો હું છું. આ વેદના મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. માટે મારે ખેદ કર્તવ્ય 927 નંબરના પત્રમાં 14ની ભક્તિમાં લાસ્ટ પેરેગ્રાફ આ 927 નંબરમાં છે. મને શાના માટે ગભરાટ થવી જોઈએ? ઠીક છે, દવા લેવાની જ્ઞાનીઓ પણ હા પાડે છે, નિર્દોષ ઉપચાર કર કે જેથી આ શરીર તારા માટે સાધન છે. એ શરીરને પાડી નાખવાનું નથી, કચડી નાખવાનું નથી, એને કેળવણી આપી અને તૈયાર રાખજે કે જેથી તારા મુક્તિ માટેનું સાધન. ફરી ક્યાં છગનભાઈ છેલ્લી અવસ્થામાં સૂતા હતા ને, 2 મિનિટ સૂતા હતા, લાગ્યું તું કે હવે મારો દેહ ટક. છગનભાઈ એટલે છગન શાસ્ત્રી, પરમ કૃપાળુ દેવના સુપુત્ર. એ સાહેબ એને છગન શાસ્ત્રી કહેતા હતા, લાડમાં, પ્યારમાં. તો સાહેબ તો વયા ગયા હતા ને, દેહ સર્ગ થઈ ગયો. તો છગનભાઈ 19 વર્ષના હતા. છેલ્લે પીડા હતી બહુ, એમને આંખોમાંથી આંસુ જતા હતા. એટલે કાકા મનસુખભાઈ કહે છે કે છગન, ડર લાગે છે મૃત્યુનો, મરવું પડશે એટલા માટે તું રોવે છે? તો કે ના કાકા. તો શું પીડા બહુ થાય છે એટલા માટે તું રોવે છે, સહન નથી થતી? તો કે ના કાકા. તો પછી બેટા તારી આંખોમાં આંસુ કેમ છે? તો કે કાકા, અને રડવું એટલા માટે આવે છે કે મારું કાર્ય અધૂરું રહી ગયું છે. હવે મને બીજા જન્મમાં આવા જ્ઞાની પિતા મળશે કે કેમ, એના માટે મને રોવું. આહા, ધન્ય અવતાર, ધન્ય એમની દશા, ધન્ય એમની સમજણ કે આવા જ્ઞાની પિતા મને મળશે કે કેમ, એના માટે મને રડવું આવે છે. બસ કાકા, મોતથી હું ડરતો નથી. કેમ? જ્ઞાની પિતાનો હું પુત્ર છું. મેં નક્કી કરી લીધું છે કે મોત મારું થવાનું જ નથી. દેહ છૂટો પડશે, આત્મા નવી જગ્યાએ અહીંયાથી ચાલ્યો જશે, પણ મને એની ચિંતા છે કે ફરી જ્ઞાની પિતા મળશે ક્યારે. બસ આનું નામ છે જ્ઞાનીનો બોધ જીવનની અંદરમાં નિદધતામ ધારણ કર્યો. કે અવસરે અવસરે આપણને જગાડતું રહે, અવસરે. કારણ કે આ સંસાર વિવિધ ઘટનાઓ ઘટતી જ રહેશે, સુખની ને દુઃખની, ચિંતાની ને શોકની. પણ એ ઘટનાઓ વચ્ચે આપણી ક્ષમતાની વેલ પાંગળતી રહે, આપણને જરા પણ દુઃખિત ન કરી જાય, આપણને જરા પણ પ્લાવિત ન કરી જાય દુઃખની વેલડી. બસ એના માટે
ઉપાધ્યાય ભગવાન મીઠી શિખામણથી આપે છે કે હે સારા મનના માલિકો, તમને બધાને સુંદર મન મળ્યું છે, તો એ મન દ્વારા તમે શું કરજો? મારી આ લખેલી 12 ભાવનાઓ, આમાં 12 ભાવના લખી, પછી 4 ભાવના પાછળથી એમને યાદ આવી હશે, યા ભાવ થયો હશે, એટલે મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ પાછળથી ઉમેરી, પણ અહીંયા દ્વિઅધિકા એટલે 2 અને 10 ઉપર, એટલે 12 ભાવનાઓનું તમે નિધિધ્યાસન કરજો. આ વાત હવે આગળ હજુ શું કરશે એ આપણે અવસરે જોશું. એ હું અત્યારે વિછામી ડુક્કરમ જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ કહેવાયું હોય તો. સુખદા.